સીતારામ બધાઈને. આજે છે 10માનું રિઝલ્ટ, તો દરેક વિદ્યાર્થીઓને સારું રિઝલ્ટ આવે એવી હાર્દિક શુભકામના. અને કદાચ નિષ્ફળતા મળે તો નાસીપાસ થયા વિના ફરીથી પ્રયત્ન કરવા વિનંતી. આજે મને એક સરસ મજાનું 10મા ધોરણનું ઉદાહરણ યાદ આવે છે કે એક વર્ગખંડની અંદર જે છે એ 50 વિદ્યાર્થીઓ હતા અને બધા વિદ્યાર્થીઓ જે છે એ રિઝલ્ટ લઈ લઈને પોતપોતાના ઘરે જતા હતા અને ખૂબ ખુશ અને આનંદમાં હતા. એમાં એક વિદ્યાર્થી જે છે એ ફેલ થયો. આજે એટલા માટે કહેવાનું છે કે દરેક માતા પિતા અને વિદ્યાર્થી જે છે એને કંઈક જાણવા મળે. મધ્યપ્રદેશની અંદર રહેતો આ વિદ્યાર્થી, અને આ વિદ્યાર્થી જે છે એ ફેલ થયો. પિતા ચિંતામાં પડી ગયા, અને આવો સુંદર પિતા હોય એ આપણે એની કલ્પના પણ ના કરી શકીએ કે મારા દીકરો જે છે એ ફેલ થયો છે, બીજા વિદ્યાર્થીઓ પાસ થયા છે, હવે એને વિદ્યાર્થીઓ ચીડવશે કે તું નાપાસ થયો, એની હિંમત હારી જશે અને નહીં ને કંઈક કરી બેસશે. એટલા માટે થઈ અને પોતાના પુત્રનું માન સન્માન જળવાઈ રહે અને એને માનસિક ક્ષતિ ના પહોંચે એટલે માટે જોવો એક પિતાનો પ્રયત્ન કેવો છે. એ પિતા જે છે એ પોતાના પુત્રને ઘરે લઈ આવે છે અને કોઈ એકદમ જાય કોઈ ઘટના બની જ નથી, ઘરની અંદર પરિણામ આવ્યું જ નથી એવું વર્તન કરી અને પુત્રને જણાવે છે કે તારા તમામ મિત્રો જે છે ને એને અને આપણા બધા જ ફેમિલીને બોલાવીએ અને આજે સાંજે આપણા ઘરે પાર્ટી છે. ભોજન સમારંભ ચાલુ છે અમારા ગલુડિયાઓનો અને મારો વિડીયો બનાવવાનું ચાલુ છે. તો બધાને વિચાર થયો કે દીકરો તો ફેલ થયો છે, પરિણામ તો સારું આવ્યું નથી, તો આ લોકો પાર્ટી કેવાની આપે છે. પણ ઉત્સુકતા બધાને હોય ને જાણવાની કે એવું શું થયું કે આ પાર્ટી આપે છે. એટલે બધા જ જે છે ને એ પહોંચી ગયા. સાંજ પડ્યું અને એના ઘરે બધા જ પહોંચી ગયા. સરસ મજાનું મિજબાની તૈયાર કરી, જમણવાર તૈયાર કર્યો, સરસ મજાની કેક મગાવી અને પોતાના દીકરાને જે છે એ સામેલ કર્યો અને જણાવ્યું બધાને કે મારા દીકરાએ અઢળક મહેનત કરી, ખૂબ પ્રયત્ન કર્યા પાસ થવા માટેના, છતાં ક્યાંક ને ક્યાંક જે છે એ માત ખાઈ ગયો છે. પરંતુ કાંઈ વાંધો નહીં, આ પાર્ટી જે છે એ મારા દીકરાની મહેનત માટે છે. સફળતા અને નિષ્ફળતા તો બેમાંથી એક તો મળવાની જ હતી, એ ખબર જ હતી. ફરીથી મારો દીકરો વધારે પ્રયત્ન કરશે, મને વિશ્વાસ છે કે ફરીથી મારો દીકરો પ્રયત્ન કરશે અને પાસ થશે. અને એના માટે આ આગોતરી પાર્ટી જે છે મેં એ આપેલી છે. અને પાસ અને નાપાસ એ તો એ જ વ્યક્તિઓ થાય કે જે પરીક્ષા આપે, જે પરીક્ષા જ નથી આપતા અને નિંદા કુથલી બીજાની કરે છે અને મજૂરીમાં કામમાં ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે, એ શું નાપાસ થવાના. એટલે મારા દીકરાએ ખૂબ મહેનત કરી. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો દરેકને ખાસ નમ્ર વિનંતી કે પરિણામ જે છે એ 10મા ધોરણનું હોય કે 12મા ધોરણનું હોય, કોલેજનું હોય કે અત્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો એનું હોય, સફળતા અને નિષ્ફળતા બે એના પાસા છે. બેમાંથી એક પ્રાપ્ત થશે. સફળતા મળે તો બીજાને નીચા નથી પાડવાના કે તને નિષ્ફળતા કેમ મળી અને તે આવી ભૂલો કરી, અને નિષ્ફળતા મળે તો નાસીપાસ નથી થવાનું. એકબીજાની હિંમત અને સહારો બની અને બીજી વખત એને પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, અથવા તો એને આશ્વાસન આપવાનું છે કે જીવન નથી હાર્યા, 1 વર્ષ હાર્યા છે, પાછી પરીક્ષા આપી દેજે, ક્યાં આપણે જિંદગી હારી ગયા છીએ. આવા બધાને પ્રયત્ન કરવાના અને કોઈ પણ વિદ્યાર્થી જે છે એ ગેરમાર્ગે કે ગેરપગલું ના ભરે એની ખાસ જાળવણી કરવી. તો આજનો મારો આ સંદેશ બધા જ વાલીઓ જોગ છે. સીતારામ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જીવનની અંદર જે છે સફળતા મેળવવી હોય તો મહેનત કરવી પડે. આપણી હાથની રેખા જ્યાં ત્યાં જ્યોતિષોને, બ્રાહ્મણોને, ઋષિમુનિઓને ગમે એને બતાવી રાખીએ કે જો મારી હાથની રેખામાં શું છે, હાથની રેખામાં સફળતા છે કે નહીં. અને કોઈ જ્યોતિષ આવીને કહી દે કે તમે ખૂબ ધનવાન બનવાના, અને પછી ઘરની અંદર બેઠા બેઠા ક્યારે ધનવાન બનશું, તો એમ ભાઈ બનાય નહીં. સફળતા મેળવવા માટે હસ્તરેખા કદાચ હોય કે ના હોય, પરંતુ તમારી મહેનત જે છે એ રંગ લઈ આવે. પછી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.
એન્જિનિયર પાસે તમારે મકાનનું બાંધકામ માટેનો નકશો બનાવવાનો હોય, એ નકશાની અંદર તમને સરસ મજાનું એ સ્ટ્રક્ચર કરીને આપે, ચિત્ર ડ્રોઈંગ કરીને આપે, અને સરસ મજાનું એની અંદર મહેલ અથવા તો ઇમારત દેખાતી હોય. એ ઇમારત આપણને ખૂબ જ પસંદ આવે છે, પરંતુ એને બાંધકામ માટે થઈ અને બધું જરૂરી છે. એના માટે તમારે કડિયા બોલાવવા પડે, રૂપિયાનું રોકાણ કરવું પડે, મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, સતત જે છે એ ધન દોલત એકત્ર કરી અને મકાનનું બાંધકામ થાય. એ ઇમારત જે છે એ ચિત્રમાં તો ચિત્ર જ રહેશે, પરંતુ તમારે એને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે અને સમય પણ લેવો પડશે. તો સફળતા જે છે એ તમે તમારા નસીબ અથવા તો હસ્તરેખા ઉપર આધાર રાખો તો એ હસ્તરેખામાં સફળતા હોતી નથી, અને ચણાયેલી ઇમારત ક્યારેય એના નકશામાં હોતી નથી. કારણ કે એક સરસ મજાનું સુંદર વાક્ય છે કે આપ સમાન બળ નથી, મેઘ સમાન જળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન અન્ન નથી. મનુષ્યએ પોતાનું કાર્ય જે છે એ કરવું હોય તો પારકા ઉપર આશા ન રાખવી કે તું આ કામ, પારકી આશા સદા નિરાશા. એટલે સરસ મજાનું એક એના માટેનું વાક્ય લખ્યું છે કે આપ સમાન બળ નહીં. તમારે ક્યાંય પણ કાર્ય કરવું હોય તો પહેલું પગલું તમારે જ ભરવું પડે, બીજા કરી દેશે અને મારું કામ થઈ જશે, આ બધી પારકી આશા છે. એટલે કીધું છે કે આપ સમાન બળ નહીં. પછી મેઘ સમાન જળ નહીં. તમે ગમે એટલું સિંચાઈ કરો, ખેતરમાં પાણી પાવ, પરંતુ પાણી જે છે એ મેઘ નહીં આપે ત્યાં સુધી જમીનમાં પણ ક્યાંથી આવશે, અથવા તો જમીનમાં હશે તો તમારે ખૂબ પ્રયત્ન કરવો પડશે. એટલે વાદળ, મેઘ એટલે વાદળ થાય. વાદળ સમાન જળ નથી. જ્યારે એ વરસી જાય ત્યારે અમારે પોરબંદરની અંદર કાલે થોડોક વરસ્યો તો બધું ભીનું ભીનું કરી દીધું, ને આપણે ડોલે ડોલે છાંટીએ એટલે લગભગ કલાક છાંટે રાખીએ તો એ 5 મિનિટની અંદર સુકાઈ જાય. એટલે મેઘ સમાન બળ નહીં. આંખ સમાન તેજ નહીં. તમારી જોવા માટે થઈને તમને કોઈ માહિતગાર કરે ને તમે આંખો બંધ રાખો, એમાં તમને મજા આવશે નહીં આવે. એટલે તમારે જોવું હોય તો તમારી જ આંખનો ઉપયોગ કરવો પડે. એટલે કીધું છે કે આંખ સમાન બળ નહીં. ચોથું કીધું કે ધાન્ય સમાજ અન્ન નહીં. તમે ભોજન, પેટ તો ગમે એનાથી ભરાય, બર્ગર, પીઝા, પાઉં, બિસ્કિટ ગમે એ ખાઈ લ્યો, નૂડલ્સ, હક્કા નૂડલ્સ ને કેવા કેવા નૂડલ્સ ઘણા નૂડલ્સથી તમારું પેટ તો ભરાઈ જાય, પણ અનાજ જે છે, ઘઉં, ચોખા, બાજરી, આ બધાની રોટલી અને શાક જ્યાં સુધી ન ખાવ અને ત્યાં સુધી તમારું પેટ ભરાય નહીં. પેટ ભરવા માટે થઈને છે ને અનાજ જોઈએ. તમે જમવા માટે થઈ બાર ગામ ગયા હોય, રેસ્ટોરન્ટમાં ખાધું હોય, લગ્નની અંદર ગયા હોય, પરંતુ જ્યાં સુધી તમારા ઘરનું તીખું તીખું શાક અને રોટલી કે રોટલો કે દાળ ભાત ન ખાવ ત્યાં સુધી તમને પુષ્ટિ મળે નહીં. એટલે સરસ મજાને આવા સુવિચારો લખી અને આપણા ઋષિમુનિઓ જે છે, આપણા સાહિત્યકારો છે, આપણા લેખકો છે, ઘણા તો ભણેલા પણ નથી છતાં પણ આપણને આનાથી માહિતગાર કર્યા છે. તો આવા બોધાત્મક વાક્યોને જીવનમાં ઉતારી અને જીવન જીવતા શીખીએ તો જીવન બહુ જ સુખદાયી બની જાય છે અને નિરાશાના વાદળ જે છે એ જીવનની અંદરથી હટી જાય છે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.